હજુ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. જૂનાગઢના કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ક્યારેક ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત હવે મોન્સૂન ધરી છે એ ઉત્તરવર્તી થશે, જેના લીધે રાજસ્થાનના સંલગ્ન ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 23 થી 26 ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેશે, નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને પાટણ સામે હારી આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થશે. મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 27 સુધીમાં તો લગભગ સર્વોચ્ચ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે, એટલે વરસાદની ધરી ઉપર નીચે થયા કરશે. અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે લગભગ આ માસના લગભગ 26, 27, 28 તારીખ સુધીમાં ભારે વરસાદથી કોઈ ભાગમાં જળભરાવ કે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે.